કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 9 નો 34મો લેક્ચર 34મો લેક્ચર લેતા પહેલા હું તમને કહી દઉં કે 33મા લેક્ચરમાં મેં ચેપ્ટર નંબર 5 તમારું ચાલુ કર્યું. એમાં બધી પ્રકારની યુક્લિડની ભૂમિતિની જે કઈ પાયાની માહિતી હતી બધી જ તમને આપી દીધી. અને આજના 34મા લેક્ચરમાં માત્ર ને માત્ર મારે તમને ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં જવાબ અને એમસીક્યુ લેવલના નાના નાના ક્વેશ્ચનો સમજાવવાના છે જે તમારી સામે અવેલેબલ છે. મેં અગાઉથી જ લખી લીધા છે એટલે હવે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં અને સમયનો બચાવ થાય. બરાબર? કારણ કે એક એક કરીને ખાલી જગ્યા હું લખતો જાઉં પછી એનો જવાબ દેતો જાઉં તો બહુ વાર લાગે. એટલે આપણે એડવાન્સમાં મેં પહેલા 5 ખરા ખોટા તમારી સામે મૂક્યા છે. 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા સમજાવો. બરાબર? હવે પહેલું જ વિધાન છે, સરખી વસ્તુઓના, બરાબર જોજો અને સાંભળજો, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. તો સાચી વાત છે, સરખી વસ્તુ હોય હું એમ કહું કે બગડો અને તગડો બે સરખા છે. હું એમ કહું કે 2 = 3 તો બેના સ્ક્વેર કરો તો એ પણ કોમન જ થાય. 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, તો કે 4 = 9. 2 = 3 થતા હોય તો 4 = 9 થાય. એ કન્ફર્મ. સમજાણું? બે સમાન વસ્તુ, હજી પાછું બોલું, બે સરખી વસ્તુ, બરાબર, બે સરખી વસ્તુ ના બમણા કરતા, બમણા એટલે આ તો મેં સ્ક્વેર કર્યો અને બમણા કરવાનું કીધું. તો બે સરખી વસ્તુ છે તો કે x અને y એ બંને સમાન છે. x = y તો બે બાજુ બમણા કરો તો 2x = 2y. તો એ લખ્યું છે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સત્ય આવશે. જોઈ લેજો, આ વિધાન સાચું છે. બીજા નંબરમાં જાય આપણે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે. તદ્દન ખોટી વાત છે. યાદ રાખજો, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા હોય છે, એટલે કે અનન્ય હોય. જો અસંખ્ય લખ્યું ને એની બદલે અનન્ય લખ્યું ને તો આ વિધાન સત્ય આવે. કારણ કે યુક્લિડની પૂર્વધારણામાં આ વસ્તુ હું બોલી ગયો છું આગળના લેક્ચરમાં, માત્ર ને માત્ર બોલ્યો હતો. બરાબર? કે બે ભિન્ન બિંદુઓને સમાવતી એક અને માત્ર એક જ રેખા હોય છે. તો યાદ રાખી લ્યો. અહીંયા પ્રશ્ન તમને હું પૂછ્યો, મેં કીધું હતું ખરા ખોટામાં કંઈક ને કંઈક ચેન્જ કરીને આપશે. તો જો અહીંયા લખ્યું બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે. હકીકતમાં અસંખ્ય ના મળે પણ શું મળે? અનન્ય રેખા મળે. એટલે આ વિધાન અસત્ય એટલે કે ખોટું આવશે. બરાબર? એનો સાચો જવાબ અહીંયા શું આવે? અનન્ય આવે. શું આવે? અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક. બરાબર? ટપો પડી ગયો વ્યવસ્થિત. પેલું વિધાન સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. તો સાચી વાત. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા ન મળે, અનન્ય મળે. એટલે આ વિધાન ખોટું આવ્યું. પછી એવી વાત, યુક્લિડે થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. કાલુ બોલ્યો હતો, 33મો લેક્ચર ચાલુ હતો ત્યારે હું બોલ્યો હતો કે પાયથાગોરસે કોનો શિષ્ય હતો? થેલ્સનો શિષ્ય હતો. એ નામ બદલી નાખ્યું ભાઈ. શું નામ આવી ગયું? યુક્લિડ આવી ગયું. બરાબર? હું તમને શા માટે આવી રીતના ક્વેશ્ચન સોલ્યુશન કરાવું છું? કારણ કે તમને પેપરમાં કેમ પૂછાય એનો પણ અનુભવ રહે એટલા માટે. બરાબર? તો યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો તો ખોટું આવશે. બરાબર? ત્રીજું વિધાન ખોટું આવશે. શું કામે? યુક્લિડ એ કોનો વિદ્યાર્થી હતો? કોઈનો નહીં. આપને નથી ખબર ને તમને નથી ખબર ને ચોપડીમાં ક્યાંય આપ્યું નથી. યુક્લિડ કોનો વિદ્યાર્થી હતો? થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી પાયથાગોરસ હતો. ઈ મને ખબર છે. તો પાયથાગોરસ આવત ને તો વિધાન સત્ય આવત કે પાયથાગોરસ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. તો આ વિધાન સત્ય આવત. અહીંયા લખ્યું યુક્લિડ, તો યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. તો એ ખોટી વાત છે. વિધાન નંબર 4 માં આપણે જાય તો બે ભિન્ન રેખામાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય. સાચી વાત છે. બે રેખા હોય ભિન્ન, એ બે એકબીજી છેદે તો એક જ બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં? એટલે એનો કહેવાનો અર્થ શું છે? બે ભિન્ન રેખા એટલે બે જુદી જુદી રેખા. એક રેખા L હોય, બીજી રેખા M હોય. બે હામી ભટકાય એટલે કે ચોકડી પડે એટલે કે બે છેદે તો બેનું એક સામાન્ય ભિન્ન બિંદુ એક જ હોય. એટલે એને કીધું કે બે ભિન્ન રેખામાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય. તો સત્ય વાત આવશે.
4 નંબરનું વિધાન શક્ય છે. આ બધી વસ્તુ પ્રેક્ટિસ બુકમાંથી તમને કરાવું છું. ટેક્સ્ટ બુકમાં આવા ખરા ખોટા ખાલી જગ્યા આપેલ ન હોય એટલે હું ગોતી મારે કરવું એના કરતા પ્રેક્ટિસ બુક છે એ આપણા માટે ભગવાન કહેવાય. એટલે પ્રેક્ટિસ બુકમાંથી ખાલી જગ્યા ખરા ખોટા જે કઈ મળે એ હું એક એક કરીને તમને સોલ્વ કરાવી અને આજનો 34મો લેક્ચર છે એમાં હું આ ચેપ્ટર પૂરું કરી અને 35મો લેક્ચર છે એની અંદર હું સંભાવના ચેપ્ટર ચાલુ કરવાનો છું. ધોરણ 10 નો મહત્વનો પાયો છે. બરાબર, ધોરણ 9 માં ભણી લીધું એટલે 10માં માત્ર જોવાનું. સાહેબ સમજાવતો હોય તો દાંત કાઢતા સોલ્યુશન કરવાનું. બાકી 9માં જે વસ્તુ આવશે એ 10માં આવશે, 10માં જે વસ્તુ આવશે એ 9માં આવશે. સંભાવનામાં જરા કેટલો પણ ફરક પડશે નહીં. રેડી? એટલે સંભાવના ચેપ્ટર અને પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે. રેડી? 35મા લેક્ચરમાં અત્યારે આપણું આ કેટલામું વિધાન પહોંચ્યા? ચોથું, ખરા ખોટાનું. બે ભિન્ન રેખામાં બે ભિન્ન રેખા હોય એમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોતું નથી. યાદ રાખજો, સાચી વાત છે. ત્યારબાદ એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે. ખોટી વાત છે. અહીંયા અસંખ્ય આવ્યું ને એ અસંખ્ય અહીંયા વાપરવાનું હતું 5મા વિધાનમાં કે એક બિંદુમાંથી પસાર થતી કેટલી રેખા મળે? અસંખ્ય રેખા મળે. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય છે? અનંત શબ્દ ના વાપરો તો અસંખ્ય. અનન્ય ના આવે, એક જ શબ્દ વાપરો, એક જ એટલે અનન્ય. એક બિંદુમાંથી અનન્ય રેખા પસાર ના થાય. કેટલી થાય? એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. અથવા તો બીજું નામ શું કહેવાય? અનંત રેખા પસાર થાય. એટલે આ વિધાન પણ ખોટું આવશે 5 નંબરનું. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું પણ ખોટું, ચોથું સાચું અને 5મું ખોટું. 5માં જવાબ આવશે અનંત અથવા અસંખ્ય. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય, એક રેખા પસાર ન થાય. બરાબર? એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે એવું કહેવામાં આવ્યું છે. હકીકતમાં એવું થતું નથી. હકીકતમાં શું હોય? અસંખ્ય રેખા પસાર થાય. હવે કેટલીક આપણે ખાલી જગ્યા જોઈએ. બરાબર? એક એક કરીને હમણાં પાછી આ બધી વસ્તુ પૂરી થઈ જાય એટલે પાછું વીખી અને પાછું એક નવું બોર્ડ ભરીને એમાં ખાલી જગ્યાએ એવું MCQ જે કાંઈ હશે એવું લખી અને તમને સમજાવું છું. બરાબર? હવે આપણે વાત આવી 5 ખાલી જગ્યા છે. કેટલી છે? 1 2 3 4 5 ખાલી જગ્યા છે. જેમ 5 ખરા ખોટા કરાવ્યા એમાં 5 ખાલી જગ્યા. બરાબર? જો કે તમે આનાથી પરિચિત જ છો, તમને આવડે જ છે, છતાં એક વખત રિવિઝન થઈ જાય. 2 જ લેક્ચરમાં આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું અને માત્ર ને માત્ર મેં તમને કીધું એમ જ આમાંથી ક્વેશ્ચન પૂછાય. લોકડાઉન છે, ઓનલાઈન સ્કૂલ ચાલે છે, એની બદલે ઓફલાઈન હાલતી હોય તોય 2 જ લેક્ચરમાં પૂરું થાય. કોઈ એવું મનમાં પ્લાન કરતા નહીં કે આમાં કાપી નાખ્યું હોય ને કંઈક ભણાવવાનું બાકી રહી ગયું. હકીકતમાં ઓલરેડી તમે સ્કૂલે રોજ ભણવા આવતા હોય તોય 2 જ લેક્ચરમાં પૂરું થાય અને ન ભણવા આવતા હોય અને ઓનલાઈન વિડીયોમાં જોવો તો પણ આ ચેપ્ટર 2 જ લેક્ચરમાં પૂરું થાય. બરોબર? ચિંતા કરવાની જરૂર નથી. હું તમને જે કંઈ ક્વેશ્ચન સોલ્વ કરાવું એમાં બરોબર ધ્યાન આપજો અને યાદ રાખજો. યુક્લિડે તેનું પ્રખ્યાત પુસ્તક ક્યુ બનાવ્યું? 33મા લેક્ચરમાં મેં તમને કહી દીધું. યુક્લિડે તેનું પ્રખ્યાત પુસ્તક એલિમેન્ટ્સ બનાવ્યું. ક્યુ બનાવ્યું? એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સની અંદર કેટલા પ્રકરણ બનાવ્યા? તો તમને યાદ હોવું જોઈએ 13 પ્રકરણ. અહીંયા ઓપ્શન કદાચ આપી દે કે 13, 26, 39, 52 તો તમને યાદ હોવું જોઈએ 13 પ્રકરણો છે. કેટલા? યુક્લિડે તેનું પ્રખ્યાત પુસ્તક એલિમેન્ટ્સ રચ્યું એને કેટલા પ્રકરણોમાં વિભાજિત કર્યું? તો વિભાજિતમાં આવશે 13 પ્રકરણોમાં 13 ચેપ્ટરમાં વિભાજન કર્યું. બરાબર? પહેલો ક્વેશ્ચન સોલ્વ, પહેલી ખાલી જગ્યા પૂરી. બીજા નંબરની ખાલી જગ્યામાં જાય. યુક્લિડ એ ખાલી જગ્યા દેશનો વતની હતો. યુક્લિડ છે એ કયા દેશનો વતની હતો? તો એમાં આવશે ઇજિપ્ત. શું આવશે? ખાસ યાદ રાખજો, યુક્લિડ છે ને ઇજિપ્ત દેશનો વતની હતો. બરાબર? ક્યાંક તમને મેં ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે ભૂમિતિ એ ગ્રીક ભાષાનો શબ્દ છે એટલે ગ્રીસનો વતની હતો એવું નહીં આવે. બરાબર? ભૂમિતિ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે તો ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ભૂમિતિનું માળખું જે રચવામાં આવ્યું છે કે ભૂ એટલે જમીન, મિતિ એટલે માપન, જમીનનું માપન એટલે ભૂમિતિ, એટલે ગ્રીસ ભાષા નથી આવતી. યુક્લિડ ક્યાંનો વતની હતો? ઇજિપ્ત. યાદ રાખજો. બરાબર? ક્યાંનો વતની હતો? ઇજિપ્તનો. પેપરમાં પૂછી શકે. બરાબર? ભલે ને આગલા લેક્ચરમાં હું બોલ્યો ના હોય, ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક આપ્યું હોય અને ન આપ્યું હોય તો કાંઈ નહીં. મેં વ્યવસ્થિત રીતે ખાલી જગ્યા કરીને સમજાવી દીધી તમને
કે યુક્લિડ કયા દેશનો વતની હતો? તો કે ઇજિપ્ત. ઓકે, કમ્પ્લીટ. ત્રીજા નંબરની ખાલી જગ્યામાં સૌ પ્રથમ જ્ઞાત સાબિતી કયા ગણિતશાસ્ત્રીએ આપી? જ્ઞાત સાબિતી. સાબિતી પ્રત્યક્ષ સાબિતી, પરોક્ષ સાબિતી, બરાબર. પ્રમેય છે ને, પ્રમેય એટલે શું? તો કે કોઈ વાક્ય હોય ને, વાક્ય એના ઉપરથી વિધાન બને, એક વિધાન ઉપરથી બીજું વિધાન બને, બીજા વિધાન ઉપરથી ત્રીજું બને, ત્રીજા ઉપરથી ચોથું બને, વિધાનોની હારમાળા રચાય ને, આવા ભાગને સાબિતી કહેવાય. સાબિતી કેટલા પ્રકારની હોય? બે પ્રકારની, પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષના પાછા બે પ્રકાર હોય. પરોક્ષ સાબિતી હોય ને એના બે પ્રકાર હોય. પ્રત્યક્ષ સાબિતીના કઈ પ્રકારના હોય? પરોક્ષના બે પ્રકાર હોય. વિકલ્પ નિવારણ પદ્ધતિ અને અનિષ્ટાપતિની રીત. યાદ રાખજો, આ બોલવી તમને એમ કે આ શું બોલે છે, પણ હકીકતમાં ગાણિતિક છે ને એમાં ભૂમિતિ જે આવ્યું એ ક્યાંથી બન્યું, કેમ બન્યું એના વિશેની માહિતી હું બોલું છું, બરાબર. સાબિતીના કેટલા પ્રકાર? પાછું બોલું છું. સાબિતીના મુખ્ય બે પ્રકારો ક્યાં ક્યાં? પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ સાબિતી. પ્રત્યક્ષ સાબિતીના પ્રકાર નથી. પ્રત્યક્ષ સાબિતી એટલે શું? તો કે કોઈ વાક્ય છે, વિધાન ઉપરથી વિધાનોની હારમાળા રચાય, એને પ્રત્યક્ષ સાબિતી કહે છે. પણ પરોક્ષ સાબિતીના બે પ્રકારો હોય, એક તો વિકલ્પ નિવારણ પદ્ધતિ અને અનિષ્ટાપતિની રીત. રેડી? હવે આપણે જાય આમાં 3 નંબરની ખાલી જગ્યામાં. તો સૌ પ્રથમ જ્ઞાત સાબિતી કોને આપી? જ્ઞાત સાબિતી આપી થેલ્સે. કોને આપી? થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ જ્ઞાત સાબિતીની રચના કરી. સૌ પ્રથમ જ્ઞાત સાબિતી આપણે ગણિતશાસ્ત્રી કોણ હતો? તો કે થેલ્સ હતો. પૃષ્ઠની ધાર એ શું છે? પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે, તો કે રેખાઓ હોય છે. પેપરમાં પૂછાય કે પૃષ્ઠની ધાર શું છે? તો કે પૃષ્ઠની ધાર એટલે રેખાઓ છે. રેડી? આવું કાલના લેક્ચરમાં બોલ્યો ના હોય કે ભણવામાં બોલવામાં ન આવ્યું હોય તો યાદ રહેવું જોઈએ કે પૃષ્ઠની ધાર એ શું છે? તો કે પૃષ્ઠની ધાર એ રેખાઓ છે. પછી કાલ મેં તમને એ કીધું હતું, ઘનથી બિંદુ સુધીના 3 સોપાન છે. ઘન છે તો એને કેટલા પરિમાણ હોય? તો કે 3, સમતલને 2, રેખાને 1, બિંદુને 0. તો એની પણ ખાલી જગ્યા બને, એની પણ પૂછાઈ શકે. યાદ રાખવાનું છે, એ તમારી જવાબદારી છે, બરાબર. હવે લાસ્ટ ખાલી જગ્યા, એલિમેન્ટ્સ નામનું યુક્લિડે પુસ્તક બનાવ્યું. એના પ્રકરણ 1 માં કેટલી વ્યાખ્યા આપી? તો કે 23 એટલે કે 23 વ્યાખ્યાઓ આપી, બરાબર. આ સાથે આપણે 5 ખરા ખોટા અને 5 ખાલી જગ્યાનું સોલ્યુશન કર્યું. હવે આપણે નવા ખરા ખોટા કે નવા એમસીક્યુ કે નવા એક શબ્દમાં જવાબ આગળ જોઈએ. હવે ફરીથી આપણે પાછા નવા નાના ક્વેશ્ચન જોઈએ. તો મેં તમને કીધું હતું ને ઘનથી બિંદુ સુધીના પરિમાણનું, એના પણ પ્રશ્ન બનાવી દીધા. એ સિવાયના ખાલી જગ્યા અને ક્વેશ્ચન છે. હાલો, પહેલો ક્વેશ્ચન. હવે આપણે થોડી ઉતાવળથી સોલ્વ કરી દઈએ એટલે આ ટોપિક પૂરો કરતા જ આપણો લેક્ચર પૂરો કરી નાખશું. અને લેક્ચર પૂરો થયા પછી આપણે સીધું પ્રકરણ સંભાવના સ્ટાર્ટ કરશું. એ આપણે આવતા લેક્ચરમાં જોશું, બરાબર. એટલે કે 35મા લેક્ચરમાં જોશું, બરાબર. હવે પહેલા વહેલી વાત, થેલ્સ કયા દેશનો વતની હતો? બરાબર. જો કે આજનો કાલનો 2 લેક્ચર વ્યવસ્થિત જોઈ લો એટલે આખું ચેપ્ટર આવી જ ગયું છે, એમાં કોઈ વસ્તુ મેં બાકી નથી રાખી. થેલ્સ કયા દેશનો વતની હતો? તો જવાબમાં આવશે ગ્રીસ. ક્યુ? ગ્રીસ. આપણે ગાડીમાં કરીએ એ નહીં, ચોમાસામાં હોય ને આપણે ગ્રીસ કરીએ, ખબર રીંગુમાં, ઈ ગ્રીસ નથી વાત. ગ્રીસ નામનો દેશ છે. તો થેલ્સ કયા દેશનો વતની હતો? તો કે ગ્રીસનો હતો. યુક્લિડ ક્યાંનો હતો? તો કે ઇજિપ્તનો હતો, બરાબર. તો થેલ્સ કયા દેશનો વતની? તો કે ગ્રીસ. યાદ રહી ગયું? કમ્પ્લીટ. થેલ્સ કયા દેશનો વતની? તો કે ગ્રીસ. બિંદુને કેટલા પરિમાણ હોય? ઊંધાવડા કરીને આપ્યા છે. બિંદુને કેટલા હોય? 0 પરિમાણ હોય. શું હોય? 0. બિંદુને એક પણ પરિમાણ નથી હોતું, એટલે કે શૂન્ય પરિમાણ હોય. ઘનને કેટલા હોય? તો કે 3. યાદ જ છે ને તમને? બિંદુને 0, ઘનને 3. શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણો છે? તો 43 એટલે કે 43. ઘનને 3 પરિમાણ હોય, બિંદુને 0 પરિમાણ હોય. શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ હોય? તો કે 43. સમતલને કેટલા પરિમાણ હોય? તો કે 2. બરાબર. સમતલનું બીજું નામ શું? તો કે સપાટી. સપાટીને કેટલા પરિમાણ હોય અથવા સમતલને કેટલા પરિમાણ હોય? બેનો જવાબ કોમન 2 આવશે. ત્યારબાદ રેખાને કેટલા પરિમાણ હોય? રેખાને ખબર પડી જ જવી કેટલા હોય? તો 1. બરોબર. સોલ્વ થઈ ગયા? સમજાઈ ગયા? પાછા એક વખત બોલી જાવ.
તો કે થેલ્સ કયા દેશનો વતની? તો કે ગ્રીસ. બિંદુને કેટલા પરિમાણ? તો કે 0. ઘનને કેટલા પરિમાણ? તો કે 3. શ્રેયંત્રમાં કેટલા ઉપત્રિકોણ આવે? તો કે 43. કેટલા સમદ્વિભુજ ત્રિકોણ આવે? તો કે 9. યાદ છે ને તમને? પછી સમતલને કેટલા પરિમાણ હોય? તો કે 2. રેખાને કેટલા પરિમાણ હોય? તો કે 1. અને ઘનની સીમાઓનું બીજું નામ શું? આ નહીં આવડતું હોય તમને, બરાબર? ઘનની સીમાઓ હોય એનું બીજું નામ છે પૃષ્ઠ. શું કહેવાય? પૃષ્ઠ. યાદ રાખજો. રેડી? એટલે કોઈ લોચો ના થાય. આના સાચા માર્ક મેળવવાનું રોકડિયા માર્ક છે ને 1 માર્ક ના હોય. આમાં તમે ખોટો જવાબ લખો એટલે સીધો 1 માર્ક જાય. અડધો આપવું અને થોડોક જવાબ દેવાનો પ્રયત્ન કર્યો તો બિચારાનો અડધો માર્ક આપવો જોઈએ એવું આમાં ન હોય. સમજ્યા? એટલે બીજું નામ જ કઈ આવતું નથી. ઘનની સીમાઓને શું કહેવાય? તો કે ઘનની સીમાઓને પૃષ્ઠ કહેવાય. કમ્પ્લીટ. કોઈ ક્વેશ્ચન? સમજાઈ ગયું ને? બરોબર. હવે વાત આવી 1, 2, 3 અને 4 ખાલી જગ્યાઓ છે. તો 4 ખાલી જગ્યાઓ હું એક એક કરીને તમને સોલ્વ કરાવતો જાઉં છું. એ 4 ખાલી જગ્યા પૂરી કરી અને આપણે આપણો લેક્ચર પૂરો કરી દઈએ. ઓકે? એટલે આપણું પ્રકરણ પૂરું થઈ જાય. યુક્લિડે રેખાખંડ માટે કયા શબ્દનો પ્રયોગ કરેલ છે? આવું બોલ્યો તો પણ તમને યાદ નહીં હોય. યુક્લિડે રેખાખંડ માટે કયા શબ્દનો પ્રયોગ કરેલ છે? યુક્લિડ કોને રેખાખંડ? યાદ કરો. યુક્લિડે રેખાખંડનું બીજું નામ આપ્યું હતું. કે યુક્લિડ છે ને રેખાખંડને શું કહેતા? શાંત રેખા. યાદ રાખજો. જવાબ શું આવશે? શાંત રેખા. પેપરમાં પૂછાય યુક્લિડ કોને શાંત રેખા કહેતા? બે રીતે પૂછીએ કે યુક્લિડ કોને શાંત રેખા કહેતા? તો કે રેખાખંડને. યુક્લિડ રેખાખંડને શું કહેતા? તો કે શાંત રેખા કહેતા. આવડી ગયું? બે રીતે ઊંધાવડું. શાંત રેખાનું બીજું નામ રેખાખંડ, રેખાખંડનું બીજું નામ શાંત રેખા. કોના માટે? યુક્લિડ માટે. ત્યારબાદ રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. રેખા છે એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. આવું એને પ્રકરણ 23 એટલે વ્યાખ્યા હોય કે પહેલા પ્રકરણમાં એમાં વાત કરી હતી. રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ તો કે પહોળાઈ. આનો જવાબ આવશે પહોળાઈ વગરની લંબાઈ. યાદ રાખજો. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. યાદ રહી ગયું? બરોબર. ના યાદ રહી તો પાછું યાદ રાખી લ્યો. બરાબર. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. પૃષ્ઠને માત્ર શું હોય? પૃષ્ઠને માત્ર ખાલી જગ્યાઓ છે. તો કે લંબાઈ અને પહોળાઈ હોય છે. યાદ રાખજો. પૃષ્ઠને માત્ર શું હોય? તો કે લંબાઈ અને પહોળાઈ હોય છે. ત્યારબાદ જે વિધાનને સાબિત કરવામાં આવે એને શું કહેવાય? તો કે પ્રમેય કહેવાય. ધોરણ 10 ની અંદર આવશે. ધોરણ 9 ની અંદર પણ તમારે આવશે. આગળ ચેપ્ટર ભણશું આપણે ભૂમિતિના, એટલે 4-5 પ્રમેય આવશે. અને એ પેપરની અંદર 4 માર્કનું એક પ્રમેય પૂછવામાં આવશે. પ્રમેયની રકમ હોય ને એને પ્રતિજ્ઞા કહેવાય. પ્રતિજ્ઞા ઉપરથી આકૃતિ ને પક્ષ સાધ્ય બને. પ્રતિજ્ઞા ઉપરથી પક્ષ સાધ્ય બનાવવાનું, પક્ષ સાધ્ય ઉપરથી આકૃતિ બનાવવાની, આકૃતિ ઉપરથી સાબિતી દેવાની હોય. બરાબર. એ બહુ સારામાં સારી રીતે તમને આવડી જાય. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. 5 કે 6 પ્રમેય કરાવવાના હોય. એ 5 કે 6 પ્રમેયમાંથી 2 પૂછવાના હોય. એકબીજાની અથવામાં એક પ્રમેયના 4 માર્ક હોય. બરાબર. 2 સમાંતર રેખાની છેદિકા વડે યુગ્મકોણની પ્રત્યેક જોડના ખૂણાઓ એકરૂપ હોય છે, સાબિત કરો. બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય છે, સાબિત કરો. આવી રીતનું સાબિતી છે એ પેપરની અંદર તમને પૂછાતી હોય. એને કહેવાય પ્રમેય. એની પ્રમેય 4 માર્કનો હોય. સાબિતી સાથે સાબિત કરવાનો હોય. ઓકે. હવે આપણે હું આને એક વખત પાછું બોલી જાઉં છું. વ્યવસ્થિત જોઈ લો. યુક્લિડે રેખાખંડ માટે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો? તો કે શાંત રેખા. બીજા નંબરની ખાલી જગ્યા. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે તો કે પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજા નંબરનું પૃષ્ઠને માત્ર શું હોય? તો કે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય. અને લાસ્ટ કે જે વિધાનને સાબિત કરવામાં આવે એને શું કહેવામાં આવે? તો કે પ્રમેય કહેવામાં આવે. આ સાથે આપણે ચેપ્ટર નંબર 5 પૂરું કરીએ છીએ. થેન્ક યુ. હવે પછી આપણે સંભાવના ચેપ્ટરમાં આગળના લેક્ચરમાં મળશું. થેન્ક યુ.